ભગવાન બિરસા મુંડાની જે જન્મ જયંતિ ઉપર જે રેલીઓ કાઢવામાં આવે છે એ રેલીઓમાં પણ લોકો દારૂ પીને નાચે છે. ભગવાન બિરસા મુંડાની પૂજાઓ કરવામાં આવે છે, એમની પ્રતિમાઓ લગાડવામાં આવે છે, ઘણું બધું કરવામાં આવે છે. પરંતુ એમનો જે ધર્મ હતો બિરસાયત, એમને ફોલો આપણે આજે પણ કેમ કરતા નથી? એના બે કારણ છે. એક તો એ ધર્મ બિરસાયત એ એટલું બધું કઠિન છે કે આજે નોર્મલ સાધારણ માણસ એને કદી ફોલો કરી જ ના શકે. અને બીજું એ કે ધર્મમાં કોઈ રીતે જબરજસ્તી પ્રવેશવા માટે ક્યારેય પણ કહેવામાં આવતું નથી. એના કારણે આજે પણ એ ધર્મ વિશે લોકો જાણતા નથી અને ફોલો કરતા નથી. એમાં સૌથી પહેલો નિયમ એ છે કે માંસ, મદિરા અને જેટલા પણ વ્યસન હોય એનાથી દૂર રહેવામાં એ ધર્મમાં કહેવામાં આવેલું છે. સાચા અર્થમાં આપણે બદલાવ લાવવો હોય તો એમને વિચારો પોતાના જીવનમાં ઉતારવા પડશે ને, તો સાચા અર્થમાં આપણે એમને શ્રદ્ધાંજલિ આપી શકીશું. 2-3-3, 4-4 હજાર રૂપિયા કરતાં લોકો એકબીજાને મારી નાખવા માટે ઉદ્ધાર થયેલા છે. આ કારણ શું છે? કારણ છે વ્યસન. વ્યસનના કારણે તમારા દિમાગનું સંતુલન બગડે, વિચારો બગડે, ક્રોધ આવે, ગુસ્સો આવે, નફરતો વધે, ઘણું બધું નુકસાન થાય છે. તેમ છતાં પણ આપણે વ્યસનને છોડવા નથી માગતા. બોક્સિંગવાળા પણ છે, બોડી બિલ્ડરો પણ છે, જે પ્યોર વેજ ઉપર ચાલે છે. તેમ છતાં પણ એ તો લોકો આટલું બધું કરી રહેલા છે. તો તાકાતની વાત છે તો પ્યોર વેજ ઉપર પણ તાકાત આવી શકે. સાચા અર્થમાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવી હોય, સમાજને સારા રસ્તે લઈ જવો હોય તો સૌથી પહેલી એક જરૂરિયાત છે એ વ્યસનથી દૂર રહો. વ્યસનથી દૂર રહેશો, પૈસા તમારે જો ના હોય તો પણ મજૂરી કરીને ખાશો, પતિ પત્ની ખુશ રહેશો. વ્યસન ના કરતા હો તો ક્યાંક નેતા બનશો, સરપંચ બનશો તો ગામનો ઉદ્ધાર કરશો. વ્યસન ના કરશો, ક્યાંક ને ક્યાંક સમાજમાં કશું કામ કરવા જશો તો પણ લોકો માનશે. પણ વ્યસન કરશો, નેતા મોટા બની જશો, કરોડપતિ બની જશો, બધું જ સરવાળે 0.